અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ અશોકનગરની ચાલીની બાજુમાં સુપ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર આવેલું છે, જ્યાં છેલ્લા 1.5 વર્ષથી બાજુમાં બની રહેલ ફ્લેટના બિલ્ડર દ્વારા આ મંદિરના મહંતને હેરાન કરવામાં આવી રહ્યા છે, કારણ કે ફ્લેટની બાજુમાં નાળિયેરીનું ઝાડ ગમે ત્યારે આ મંદિર પર પડી શકે છે અને આ મંદિરમાં ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે ત્યારે આવનારા સ્કૂલોના બાળકો માટે મોટી સંખ્યામાં આવે છે, ત્યાં બેસે છે. જો નાળિયેરી બાળકો પર પડે, કોઈ જાનહાનિ બને તો જવાબદાર કોણ? જેને લઈને મહંત દ્વારા બિલ્ડરોને વારંવાર રજૂઆતો કરવા છતાં બિલ્ડર અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે અને લેખિતમાં કે મૌખિક બાહેધરી ના આપતા મહંતને ઘણા ટાઈમથી હેરાન હોવાથી મહંતશ્રીએ મીડિયાને જણાવ્યું હતું. મારું નામ સાધુ શ્રી ભગીરથદાસજી મંગલદાસજી બાપુ. હું અહીંયા પાછળના હનુમાનજી મંદિરમાં સેવા પૂજા કરું છું. અમે જ મહંત છીએ. હવે બાપુ આપને શું અત્યારે તકલીફ થઈ રહી છે ખજૂરીને લઈ? અહીંયા આપણા મંદિરના પાછળના ભાગમાં આરતી એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે. તો ત્યાં એક નારિયેલી છે મોટી અને મંદિર ઉપર નમેલી છે અને પાછું પાછળના ભાગમાં જયારે સોસાયટીનું કામ ચાલે છે તો ખાડો પાછળ કરી નાખ્યો છે. હવે એના મૂળ સાવ નિરાધાર થઈ ગયા છે અને મંદિર ઉપર ગમે ત્યારે પડવાની ભીતિ છે, જેથી અમને જાનહાનિની અને આર્થિક નુકસાનની પણ ભીતિ છે. બાજુમાં જે નિકિતા સોસાયટી છે એના બિલ્ડર સાથે પણ અમારે વિવાદ ચાલી રહ્યો છે 2015 થી. અને આજે મેં જયારે ઘનશ્યામભાઈને ફોન કર્યો તો એ એવું કહે છે કે તમારે થાય ત્યારે લીગલ કરી લેજો અને જયારે મંદિર ઉપર નારિયેલી પડે તો કોર્ટમાં દાવો માંડી દેજો, બાકી નારિયેલી નહીં પડે. એટલે નારિયેલી પડે એની રાહ જોવાનું કીધું તમને? હવે ટૂંકમાં હું તમને કહું તો અમે મંદિરમાં સાર્વજનિક પ્રસંગ પણ ઉજવીએ છીએ. દર શનિવારે અમે 400 જણા 450 જણાનું ખીચડીનું આયોજન કરીએ છીએ, પ્રસાદનું. નાના છોકરાઓ અમારે ભણવા આવે છે, નાના છોકરાઓ આવે છે દર્શન કરવા, પ્રસાદ લેવા આવે છે. તો કાલે અમારી ઉપર કે આવનાર દર્શનાર્થી ઉપર સાર્વજનિક સ્થળ છે, મંદિર એટલે સાર્વજનિક સ્થળ તમે કહી શકો છો. તો કાલે જો કાંઈ જાનહાનિની ભીતિ થઈ તો એનો જવાબદાર કોણ? પણ અમે ઘણી વાર જ્યારથી આ બાંધકામ ચાલુ થયું, જૂનું બાંધકામને તોડી પાડવામાં આવ્યું અને જમીન જ્યારથી સપાટ કરી ત્યારથી હું અમને રજૂઆત કરું છું, પણ કોઈ જવાબ દેતું નથી. એના ઘનશ્યામભાઈ આજે અમને આવું કીધું કે કોર્ટમાં દાવો માંડી દેજો, તમારી રીતે લીગલ કરી નાખજો. હવે આપની શું માંગણી છે? આ નાળિયેરી હટાવી દો, જેથી અમારે નુકસાન ન ભોગવવું પડે. અને આજ કાઢીએ કાલ કાઢીએ એમ કરીને 1.5 વર્ષ થઈ ગયું અને આવી રીતે અમને હેરાન પરેશાન કરવામાં આવે છે. કોર્પોરેશનમાં ક્યાંય તમે ફરિયાદ કરી નારિયેલી? કોર્પોરેશનમાં હજી આપણે લેખિત ફરિયાદ નથી દીધી, પણ અમે એમને કીધું હતું તો એ કે આજકાલ કાઢી છે આજકાલ કાઢી છે આજકાલ કાઢી છે. આ 1.5 વર્ષ થઈ ગયું, 6 માળનું બાંધકામ પાછળ થઈ ગયું, તો આ નારિયેલી કાઢી નથી અને અમારી ઉપર આર્થિક નુકસાન જાનહાનિનો ભય છે. બિલ્ડર દ્વારા શું કહેવામાં આવ્યું? બિલ્ડર દ્વારા બસ આજ કાઢીએ અને કાલ કાઢીએ, બસ એવી રીતે ટીંગાડી રાખવામાં આવે છે. 1.5 વર્ષનો સમયગાળો જતો રહ્યો. શું આ કોઈ મોટી જાનહાનિ થાય એની રાહ જોવામાં આવી રહી છે? હવે એ તો એમની મનસા શું છે એ તો આપણે જાણતા નથી. અમે તો એમને કેટલી વાર રજૂઆત કરી અને અત્યારે અમે આવ્યા અહીંયા તો અમને આવવા ન દીધા. એ કે પેલા પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમે ઘૂસી ના શકો અને આવું બધું એમ કરીને અમને અટકાવવામાં આવ્યા છે વિઝ્યુઅલ લેતા પણ.